નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. DHSI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરના જે પ્રશ્નપત્ર હતા એમાં 101 અને 102 ના સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડીયો દ્વારા માનવ આરોગ્ય સુરક્ષા એટલે કે DHSI 103 જે પેપર છે એના સોલ્યુશનની કેટલીક માહિતી છે પ્રાપ્ત કરવાની છે. સેશન એ થી લઈ અને પાર્ટ બી સુધીના વિકલ્પો અને એક માર્કના જવાબ છે આપણે જોઈશું. મોટા પ્રશ્નો છે એના જવાબ છે તમે તમારા પહેલા છે ગોતી લેજો, કારણ કે એ ખૂબ લાંબા થઈ જશે. આપણે નાના પ્રશ્નોના છે જોશું. એમાં સેશન એની અંદર છે પૂછાય છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ ત્રણ, જે અગાઉ પેપર સ્ટાર્ટ એ પ્રમાણે છે, ત્રણ લખવાના છે. 10 માર્કનો એક પ્રશ્ન કુલ 30 માર્કમાં છે પૂછાતા હોય છે. તો આ રીતના પ્રશ્નો છે એ 2025ની પ્રથમ સત્રમાં છે પૂછાઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સેશન બી ની ચર્ચા કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ ચાર. એ પણ 20 માર્કમાં છે, એટલે કે 4 લખવાના છે. એટલે 5 માર્કનો એક પ્રશ્ન, કુલ 4 છે લખવાના છે. તો આ રીતના જે તમે જોઈ શકો એવા છે એ પ્રશ્નો હતા. ત્યારબાદ વિભાગ સી, સેશન સી માં વિકલ્પો છે પાર્ટ એ ની અંદર. પેલું છે કે એડવર્ડ જેનરે કયા રોગની રસી શોધી હતી? તો આપણે તો જાણીએ કે શીતળા છે એનો જવાબ છે. પછી બ્લેક ડેથ તરીકે ઓળખાતી મહામારી કયા રોગને કારણે ફેલાઈ હતી? તો કોલેરાને કારણે. કાર્ડિયોગ્લોની સિસ્યુટેશન દવા ક્યારે આપવામાં આવે છે? તો જ્યારે વ્યક્તિ બેભાન હોય ને અને શ્વાસ ન લેતી હોય ત્યારે. કાર્યસ્થળ પર પડતી વસ્તુઓથી માથાને બચાવવા માટે કયું સુરક્ષા ઉપકરણ છે? તો હેલ્મેટ. નીચેનામાંથી કયું રસાયણ કાટ લાગનાર પ્રકારનું છે? તો સલ્ફ્યુરિક એસિડ. છઠ્ઠો છે કે કાર્યસ્થળ પર થતો રોગ મસ્ક્યુલર ડિસઓર્ડરનું ઉદાહરણ છે? તો કપલ ટનલ સિન્ડ્રોમ. નીચેનામાંથી કયું જીવનશૈલી સંબંધી હસ્તક્ષેપનું ઉદાહરણ છે? તો એનો જવાબ હશે નિયમિત કસરત. સ્વાસ્થ્ય ડેટા વિશ્લેષણ શું કરવામાં મદદ કરે છે? તો તેનો જવાબ છે કાર્યસ્થળોના વલણો ઓળખવામાં. નવમું છે CPRમાં છાતી પર દબાણ અને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસનો ગુણોત્તરને શું કહે છે? શું છે? તો Tristram 2. 10મો છે નીચેનામાંથી કયું વિટામિન ઘાના ઝડપે રૂજુ આપવા માટે મહત્વપૂર્ણ છે? તો વિટામિન સી. ત્યારબાદ પાર્ટ બી ની ચર્ચા કરી. શોર્ટ ક્વેશ્ચન એટલે કે નાના ટૂંકા પ્રશ્નો છે માંગ્યા મુજબ આપો. ધુમાડાના શ્વાસમાં લેવાથી કયા કયા રોગ જોખમો થાય છે? તો ધુમાડાના શ્વાસ લેવાથી શ્વસન તંત્રને નુકસાન પહોંચાડે અને શ્વાસ રૂંધાય છે. કાર્બન મોનોક્સાઇડ ઝેરના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો કાર્બન મોનોક્સાઇડ ઝેરના મુખ્ય લક્ષણો ઉલટી, માથાનો દુખાવો, ચક્કર વગેરે છે. PPE નું પૂરું નામ તો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એનો જવાબ છે. N95 રેસિપ્ટર સર્જિકલ માસ્ક વચ્ચે શું તફાવત છે? તો N95 બાંધકામના કામદારો ઉપયોગમાં લે છે અને સર્જિકલ માસ્ક કે ડોક્ટરો કે નર્સો ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લે છે. પાંચમું છે સુરક્ષા સંકેતના 4 મુખ્ય પ્રકારો કયા કયા છે? તો સુરક્ષા સંકેતોના 4: નિષેધ, ચેતવણી, કટોકટી, અગ્નિશામક વગેરે. છઠ્ઠો છે નો સ્મોકિંગ સંકેતનો મુખ્ય પ્રકાર કયા છે? તો ધૂમ્રપાન નિષેધ, ધૂમ્રપાનથી શ્વાસને હાનિ પહોંચે, અનેક પ્રકારના રોગ થઈ શકે છે. સાતમું છે બાયોમેડિકલ કચરાના વેસ્ટમાં રંગ કોડેડ બેગનું મહત્વ સમજાવો. તો બાયોમેડિકલ કચરાના તેના પ્રકાર અને જોખમ અને સ્તરના આધારે અલગ અલગ રંગીન કન્ટેનર અને વેગમાં એકત્રિત કરવામાં આવે છે. આ રંગ કોડિંગ પ્રણાલી કચરાને યોગ્ય રીતે ઓળખવામાં અને તેને અલગ કરવામાં મદદ કરે છે. આઠમો પ્રશ્ન છે બાયોમેડિકલ કચરાના અયોગ્ય વ્યવસ્થાપન થતી બે પર્યાવરણીય અસરો જણાવો. તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે, જેમ કે નદી અને સરોવર આજુબાજુમાં કચરો ફેલાવાથી દૂષિત થઈ શકે છે. નવમો છે ખાદ્ય સુરક્ષાના 4 સિદ્ધાંતો શું છે? તો સ્વચ્છતા, અલગ રાખવું, રાંધવાની રીત અને ઠંડુ કરવું. અને 10મો પ્રશ્ન છે HACCP ના 7 સિદ્ધાંતો કોઈ પણ બેના નામ આપો. તો પહેલું છે જોખમનું વિશ્લેષણ, નિર્ણય અને નિયંત્રણ બિંદુઓ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર 2025માં પ્રથમ સત્રમાં જે પેપર પૂછાયેલું અને સ્વાધ્યાય એટલે કે એના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરેલો છે. આવા જ પ્રશ્નોના સોલ્યુશન અને અન્ય માહિતી માટે મારી સાથે જોડાયેલા રહો. તમે તો ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો.